तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भाष्यની અંદર एवं तर्हि आत्मत्वात् ज्ञानकर्तृत्वम् आत्मा ज्ञाता इति हि प्रसिद्धम् सो कामयत इति च कामिनः ज्ञानकर्तृत्व प्रसिद्धिः अतः ज्ञानकर्तृत्वात् ज्ञप्ति ब्रह्म इति अयुक्तम्। चर्चा कई चाले छे कि आ ब्रह्म जे सत्यम ज्ञानम अनंतम ब्रह्म जे तमे कहू ये ब्रह्म ज वास्तवમાં आत्मा છે आचार्य કહ્યું। अर्थात તમે આ બ્રહ્મ વિશે જાણવાનો જે પ્રયત્ન કરો છો એ બ્રહ્મજ્ઞાન કોઈ જેમ ઘડો કે કઈ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરો ને એ રીતનું આ બ્રહ્મજ્ઞાન નથી। બ્રહ્મજ્ઞાનની અંદર વાસ્તવની બ્રહ્મ તો આત્મા છે, તારું સ્વરૂપ છે અને માટે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે જે કહેવામાં આવ્યું એ તું જ છે, લેશ માત્ર ભેદ નથી। જેને આપણે જીવ કહીએ છીએ, હું જીવ છું વગેરે, એ જ આ બ્રહ્મ છે। એવું સાંભળીને પછી પૂર્વપક્ષીને પ્રશ્ન થયો એવમ તર્હિ આત્મત્વાદ જ્ઞાનકર્તૃત્વ। જો પછી આત્મા જ હોય એવમ તર્હિ, જો આવું હોય બ્રહ્મા આત્મા હોય તો આત્મા તો જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ છે। જ્ઞાનકર્તૃત્વ, જ્ઞાનનો કર્તા એટલે જ્ઞાતા, જ્ઞાનકર્તૃત્વમાં આવશે। તમે બ્રહ્મને આત્મા કહો છો પણ આત્મા તો જ્ઞાતા છે, માટે બ્રહ્મ જ્ઞાતા બની ગયો। એ જ તો જ્ઞાન શબ્દનો અર્થ છે। એ તમે પહેલાં પણ કહેતા હતા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા જ છે, એવું અમે તમને કહ્યું હતું ત્યારે તમે ના પાડતા હતા। પણ હવે તમે જ આ રીતે આમ આમ પેલા શું કહે ને કાન પકડે ને આમ ઉલટા એના જેવું થઈ ગયું। તમે બ્રહ્મને આત્મા તો કહો છો પાછા, તો આત્મા તો જ્ઞાતા છે। કોણ પોતાની જાતને જ્ઞાતા નથી કહેતું? અત્યારે જ તમે તમારી જાતને શ્રોતા કહો છો જ, આ ક્ષણે જ શ્રોતા એટલે જ્ઞાતા, શ્રવણ આ શબ્દોનો જ્ઞાતા, એને શ્રોતા કહેવાય। એટલે આત્મા જ્ઞાતા હિ પ્રસિદ્ધમ ઇતિ હિ પ્રસિદ્ધમ, આત્મા જ જ્ઞાતા છે એ તો પ્રસિદ્ધ છે। સો કામત ઇતિ ચ કામિનઃ જ્ઞાનકર્તૃત્વ પ્રસિદ્ધિ। અને પાછું જુઓ શાસ્ત્ર પણ કહે છે, આ તો અમે તો આ તમને યુક્તિપૂર્વક કહીએ છીએ પણ શાસ્ત્રે આવું જ કહે છે, કારણ કે શાસ્ત્રમાં આવ્યું સો કામયત, એ બ્રહ્માએ કામના કરી, એટલે વાસ્તવમાં સહ એટલે એ બ્રહ્મ એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ બ્રહ્માએ કામના કરી। તો પછી કામના કરી, ઈચ્છા કરી, તો ઈચ્છા તો એમને એમ તો થાય નહીં, શેની ઈચ્છા થાય? જે વસ્તુને જાણતા હોય એની જ ઈચ્છા થાય। તો જ્ઞાતા તો હોવો જ જોઈએ। ઈચ્છા કરનારો પહેલાં કોણ હોય? જાણનારો હોય। આ તો બહુ પ્રસિદ્ધ છે।
જ્ઞાતા જ પછી ઈચ્છા કરનારો બને. કશી વસ્તુનું જ્ઞાન નથી, શેની ઈચ્છા છે? બસ આ કશીક વસ્તુની ઈચ્છા છે. કેમ કશીક વસ્તુ એટલે શું? પણ કશીક વસ્તુ એટલે શું? ના ના, ફલાણાની ઈચ્છા છે, મતલબ કે એ વસ્તુને તમે જાણો છો. એટલે આ શાસ્ત્ર પણ કહે છે કે સો કામયત. શાસ્ત્રએ કહ્યું કે એણે કામના કરી, તો પછી બ્રહ્મ વાસ્તવમાં જ્ઞાતા જ હોય. ઇતિ છે કામિનઃ જ્ઞાન કર્તૃત્વ પ્રસિદ્ધિ. આ તો પ્રસિદ્ધ છે, જ્ઞાનનું કર્તા એટલે જ્ઞાતા હોય એ પ્રસિદ્ધ છે. અતઃ જ્ઞાન કર્તૃત્વાદ જ્ઞપ્તિ બ્રહ્મ ઇતિ અયુક્તમ. આચાર્ય કહે છે માટે જ્ઞાતા હોવાને કારણે તમે આ જ્ઞપ્તિ આત્માને મતલબ બ્રહ્મને તમે જ્ઞપ્તિ કહો. જ્ઞાન શબ્દનો અર્થ કરેલો જ્ઞપ્તિ. જ્ઞપ્તિ એટલે વાસ્તવની અંદર આ જ્ઞા ધાતુનો જે અર્થ છે એ જ્ઞપ્તિ. જ્ઞા ધાતુનો અર્થ છે જાણવું. બસ એટલે તમે બ્રહ્મને કેવળ આ જાણવું એનો સ્વભાવ છે એવું તમે કહેતા હતા. અમે જ્યારે જ્ઞાતા કહ્યું ત્યારે તમે કહ્યું કે ના, જ્ઞાતા નહીં, બસ જાણવું એવો સ્વભાવ જ છે એનો. એટલે એ તમે જે કહેતા હતા એ તો ખોટું ઠર્યું. એ ન કહેવું જોઈએ તમારે. ઇતિ અયુક્તમ. કારણ કે તમે જ આ બ્રહ્મને આત્મા કહો છો, આત્મા તો જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ જ છે, અને માટે તમે બ્રહ્મને ખાલી કેવળ સ્વરૂપથી ચૈતન્ય જાણવું, બસ જ્ઞાન સ્વરૂપ એવું બધું કહેતા હતા. એ તો ખોટું ઠર્યું. જ્ઞાતા છે એકચ્યુઅલી, બ્રહ્મ તો જ્ઞાતા છે. એ જ જ્ઞાન શબ્દનો અર્થ લેવો જોઈએ. તમે બધું પેલું કહેતા હતા, અમને બરાબર યાદ છે હવે, કે બ્રહ્મ એટલે વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ હોય એ જ્ઞાતામાંય હાજર હોય. જ્ઞાન જે જ્ઞાન થઈ રહ્યું છે બુદ્ધિમાં એમાંય હાજર હોય, અને જ્ઞેય વસ્તુમાંય હાજર હોય. જ્ઞેય વસ્તુ એટલે જે બહાર વસ્તુ તમને જણાઈ રહી છે તો એમાં જ્ઞાન રહેલું જ છે ને. અજ્ઞાતા જે છે એ કઈ રીતે શક્ય બને? જ્ઞાન હોય તો જ શક્ય બને. જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય હોય તો જ શક્ય બને, અને આ જ્ઞાન પણ ત્યારે જ શક્ય બને. અને માટે વાસ્તવમાં જ્ઞપ્તિ એટલે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય વગેરે જે તમે કહેતા હતા એ તો અયુક્ત છે. કારણ કે તમે બ્રહ્મને આત્મા કહો છો. આત્મા ન કહો તો વાંધો નથી, બ્રહ્મને આત્મા કહો છો, અને આત્મા એટલે હું એ તો જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ છે. અને પાછું શાસ્ત્રએ કહ્યું કે એણે જ ઈચ્છા કરી, તો ઈચ્છા કરી તો એના પહેલાં એ જ્ઞાતા હોવો જ જોઈએ. અને માટે આ જ્ઞપ્તિ વગેરે જે છે તમે કાઢી નાખો. જ્ઞપ્તિ શબ્દ તમે લાવીને અને કહ્યું તો આ ત્રણેયનો એ તો વાસ્તવમાં સ્વરૂપ છે, ત્રણેયનું તો સાર છે ને, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનનો એ સાર છે વગેરે વગેરે. આ બધું નથી બરાબર. એટલે આ ત્રણેયની અંદર એ રહેલો છે ને ત્રણેયથી વિલક્ષણ છે ને એવું બધું બહુ મોટી વાતો તમે કરેલી. બધું કાઢી નાખો. બ્રહ્મ આત્મા હોય ને આત્મા તો જ્ઞાતા તરીકે પ્રસિદ્ધ હોય તો પછી બ્રહ્મ જ્ઞાતા જ છે. એ જ જ્ઞાન શબ્દનો અર્થ રાખો. આ જ્ઞપ્તિને આવું બધું કાઢી નાખો, ચૈતન્યને આવું બધું. હું કહ્યું પૂર્વ પક્ષી પાછું થોડું વધારે ઉમેરે છે. એને એમ થાય છે કે આ વેદાંતિને બિલકુલ બેસાડી જ દઈએ, બોલે જ નહીં કશું. કે છે અનિત્યત્વ પ્રસંગશ્ચ યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા બ્રહ્મણ તથાપિ અનિત્યત્વં પ્રસજ્યેત પારતંત્રમ ચ ધાત્વર્થાનાં કારકપેક્ષત્વાत् જ્ઞાનમ ચ ધાત્વર્થઃ અતઃ અસ્ય અનિત્યત્વં પરતંત્રતા ચ. અનિત્યત્વ પ્રસંગશ્ચ. વળી તમે જો આ બ્રહ્મને જ્ઞાતા, હવે તો આ સિદ્ધ થઈ ગયું. હવે બ્રહ્મને તમે જો જ્ઞાતા કહેશો તો વાસ્તવની અંદર બ્રહ્મ તો પછી અનિત્ય બની જશે. એટલે પોતે જ પાછા કહે છે કે આ તમે જે બધું કહ્યું એના આધારે બ્રહ્મ જ્ઞાતા સિદ્ધ થાય છે, અને બ્રહ્મને જ્ઞાતા સિદ્ધ કરીશું તો પછી આ બહુ મુશ્કેલીઓ થશે. એટલે શું તો કહે છે કે અનિત્યત્વ પ્રસંગશ્ચ. બ્રહ્મ એકવાર જ્ઞાતા બન્યો એટલે પછી બ્રહ્મ જે છે એ હંમેશ માટે તો સમાન ન રહી શકે. બ્રહ્મ સમાન ન રહી શકે. હા, જ્ઞાતા સમાન ન હોય ને, પણ જ્ઞાતા હંમેશા દર ક્ષણે બદલાય જ છે ને. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, હમણાં થોડી વાર પછી કોઈ બીજાને જોશો, બીજાને સાંભળશો, ફલાણું ઢીકણું જે મતલબ કંઈક સૂંઘશો, કંઈક ખાસ કંઈક જોશો,
એટલે જ્ઞાતા તો સતત બદલાય જ છે. જ્ઞાતા આમે વૃત્તિ જ છે ને, અહમ વૃત્તિ જ છે ને, એ તો વૃત્તિ તો બદલાય જ. એટલે જ્ઞાતા એ સતત બદલાતો જ રહે છે. અને એટલું જ નહીં, જ્ઞાતા સતત બદલાય છે, જુદી જુદી વસ્તુઓનો જ્ઞાતા બને છે, એટલું જ નહીં, જ્ઞાતા જતો પણ રહે, પાછો આવે ને પાછો જાય, આવું બધુંય કરે, જતોય રહે. જ્ઞાતાને બદલે તમે કરતા તમારી જાતને, એ જેને તમે આત્માને તમે જ્ઞાતા કહો છો, પણ એ આત્મા કરતાય બની જાય પાછું. હા, એટલે બ્રહ્મને આત્મા કહો છો. આત્મા જો કહેશો તો હવે જ્ઞાતા સિદ્ધ થાય છે, જ્ઞાતા બદલાતો રહે છે. માટે બ્રહ્મ જે છે એ વાસ્તવમાં અનિત્યત્વ થઈ જાય. આત્મા અનિત્ય થાય એટલે બ્રહ્મ અનિત્ય. કેવી રીતે? તો કે ભાઈ જ્ઞાતા જ અનિત્ય છે. માટે બ્રહ્મ જેને તમે જો જ્ઞાતાના રૂપમાં સિદ્ધ થઈ જશે આ રીતે, તો પછી બ્રહ્મ અનિત્ય થઈ જશે. એક. અને જ્ઞાતા છે પણ જતોય રહે. હવે એ આત્મા જે છે, બ્રહ્મ જે આત્મા છે એ વાસ્તવમાં કર્તા બની ગયો. હા, તમે પ્રત્યેક ક્ષણે થોડા જ્ઞાતા હો છો. ઊભા થઈને ચાલવાનું શરૂ કરો તો તમે તમારી જાતને ચાલનારા કહેશો. તો હવે તમે જાણનારા નહીં કહો, હવે તમે તમારી જાતને આ ચાલવાની ક્રિયાના કરતા કહેશો. પછી વળી કંઈક તમે કશું બીજી વસ્તુ હાથમાં ચાલતા ચાલતા પાછું યાદ આવ્યું, ટેબલ પાસે જ પસાર થતા પછી કે એમાં સિંગદાણા પડ્યા છે ઉપર ડીશમાં, સિંગદાણાનો મૂઠો ભરીને પાછી ખાતા ખાતા ચાલવા માંડે. તો તમે ભોગતા બની ગયા. બીજો તો કોઈ નવો આત્મા તો આવતો જ નથી. તો પેલો જ્ઞાતા ક્યાં ગયો? ગયો. હવે કરતા બને છે, ભોગતા બને છે, વળી પાછો જ્ઞાતા બને છે. કોઈ કે કંઈક ફોન કર્યો, તરત સાંભળવા માંડે, જ્ઞાતા. પાછું મોંમાં કંઈક મૂક્યું, પાછું ફરી ભોગતા. ચાલવાનું શરૂ કર્યું, પાછું કરતા. તો આ જ્ઞાતા તો સતત બદલાતો રહે છે. જ્ઞાતા જતો પણ રહે છે, અનિત્ય છે. જ્ઞાતા અનિત્ય એટલે બ્રહ્મ અનિત્ય. કારણ કે તમે તો બ્રહ્મને આત્મા કહ્યું છે, અને આત્મા આવો છે, કરતા ભોગતા પ્રમાતા. માટે બ્રહ્મ પણ એવું કરતા ભોગતા પ્રમાતા, અને બદલાતો રહે, માટે પછી અનિત્ય થઈ જાય. સમજી ગયા? એટલે આ રીતે કહે છે વાસ્તવની અંદર બ્રહ્મ અનિત્ય બની જાય. એટલું જ નહીં, આ બ્રહ્મ શબ્દ જ કાઢી નાખવો પડે એવું થઈ જાય. કેમ? તો કહે છે જ્ઞાતા તો કેટલો નાનો બિચારો જ ખરેખર. જ્ઞાનનો વિષય એટલે જગત. હે, આખું જગત તમારા જ્ઞાનનો વિષય, અને તમે જ્ઞાતા એક. જ્ઞાનના વિષયો કેટલા? ઢગલો. કેટલા બધા શબ્દના વિષયો, કેટલા સ્પર્શના વિષયો, કેટલા રૂપના વિષયો, કેટલા ગંધના વિષયો. ઓહો, કેટલાય પ્રકારની ગંધ, કલ્પના બહારની. અત્યારે અહીંયા અમેરિકાની અંદર અત્યારે પેલું આ લોકો વસંત ઋતુનું બધું, એટલે કેટલા બધા ફૂલો જાત જાતની સુગંધ આપે છે. એટલી ઘણી વાર તો એટલી તીવ્ર હોય છે, મીઠી ગંધ, પણ તીવ્ર લાગે. આમ આપણને શરૂ એવું લાગે કે આ રાતરાણી જેવી સુગંધ છે થોડી. ફૂલો એવા જ થાય છે, રાતરાણી જેવી. પણ પછી તો જબરજસ્ત અનેક પ્રકારની ગંધ, અનેક પ્રકારના શબ્દ, અનેક પ્રકારના રૂપ, અનેક પ્રકારના રંગ. રંગની દુનિયા જુઓ તમે, કે કલ્પના બહારનું છે. કોઈકે મને બતાવ્યું કે કમ્પ્યુટરની અંદર ભૂરો રંગ 1000 પ્રકારનો છે. વિચાર કરો. હું તો આપણે આ બધું આ લોકો કઈ રીતે બધું શોધે છે કે ખબર નથી. ભૂરો રંગ 1000 પ્રકારનો, પેલો લીલો રંગ 1000 પ્રકારનો, શેડ પાછા જુદા જુદા નામ આપે એને. ઇન શોર્ટ, રૂપ રંગના વિષયો અનેક, સ્વાદના વિષયો અનેક. એટલે જે જ્ઞેય જગત છે એ તો બહુ મોટું છે. અને જ્ઞાતા બિચારો આવડા મોટા જગતમાં જ્ઞાતા કેટલો? આટલો. અને પાછા એ જ્ઞાતા, હવે તમે બ્રહ્મ જ્ઞાતા બનશે. તમે તો બહુ મોટી વાતો કરતા હતા. બ્રહ્મ તો અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ અનંત. ક્યાં અનંત છે? બ્રહ્મ છોટો થઈ ગયો. અનંત ના, બ્રહ્મ મોટો નહીં પણ છોટો થઈ ગયો, એવું થઈ ગયું. હા, એટલે પૂર્વ પક્ષીને આ વાંધો છે ભાઈ, કેમ આ બધું આટલું બધું લાંબુ કેમ ચલાવો છો સ્વામીજી? એમ નહીં, પૂર્વ પક્ષીને જે વાંધો છે બતાવું છું. બ્રહ્મને આત્મા જે કહો ને એમાં એના પેટમાં ચૂંક આવી ગઈ છે. આવું છે. બ્રહ્મને રહેવા દો. બ્રહ્મને
આત્મા કહી દીધો તો આત્મા તો આવો છે ભાઈ, આત્મા જ્ઞાતા છે એટલે અનિત્ય બની જશે અને છોટો બની જશે. જ્ઞાતા અહીંયા રહેલો છે. આ જ્ઞેય જગત આવડું મોટું વિશાળ જગત. અને એટલું જ નહીં, એનાથી એક વસ્તુ આગળ હજુ બીજી, જ્ઞાતા જ્ઞેયને પ્રભાવિત નથી કરતો, જ્ઞેય જગત જ્ઞાતાને પ્રભાવિત કરે છે. બહુ જ્ઞાતા હંમેશા ભયભીત, જ્ઞેય જગતને જોઈને જ ભયભીત. જગતનો ભય નથી, છે જ ને, છે જ. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, અભયમ પ્રતિષ્ઠા. આત્મા બ્રહ્મ અભય સ્વરૂપ છે. ક્યાં બ્રહ્મ અભય સ્વરૂપ છે? બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાતા. જ્ઞાતા તો ભયભીત છે બિચારો. જ્ઞેય જગત સતત જ્ઞાતાને જ્ઞાતા પર પ્રભાવ પાડ્યા જ કરે છે. તો પાડવા દો, હવે એમાં શું હોય. પણ એને બ્રહ્મ ન કહો. બ્રહ્મ એટલે પરમાત્મા. શું પરમાત્મા જગતથી પ્રભાવિત થઈ જાય છે, ભયભીત બની જાય? એવું તો ના હોય. પછી એટલે તો કહે છે છોડી દો, બ્રહ્મને આત્મા કહેવાનું છોડી દો. માથાકૂટ મટી જાય, બધી જતી રહેશે. અનિત્ય બની જશે, નાનો બની જશે, પ્રભાવિત થઈ જશે, ભયભીત થઈ જશે, બધી મુશ્કેલીઓ થશે. માટે પેલો જે છે એ જ કાપી નાખો. બ્રહ્મ આત્મા નથી, બસ પતી ગયું. બ્રહ્મ બ્રહ્મ છે, આત્મા આત્મા છે, જીવાત્મા બરાબર છે. પરમાત્મા જીવાત્માને બેને તમે આ બધું ભેગું ના કરો. પરમાત્માને પરમાત્મા રહેવા દો, અને આત્મા એટલે આપણા જીવાત્માને જ્ઞાતા ભોગતા કરતા એ બરાબર છે. એ ભયભીત થાય બિચારો. હા, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આ જગત આવ્યું એમ કરીને તમે તો આ બ્રહ્મને આત્મા, એ ત્યાં શાસ્ત્રનું વાક્ય છે એને તમે આ રૂપમાં લઈ આવ્યા. આવું બધું ન કરો, આવી હિંમત ન કરો, બહુ મુશ્કેલીઓ ઊભી થશે. ચાલો, એનીવે, એટલે આ એક મુશ્કેલી. પછી આચાર્ય કહ્યું યદિ નામ જ્ઞપ્તિ, બ્રહ્મને તમે ચાલો જ્ઞપ્તિ, યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમ, સત્યમ જ્ઞાનમ અનંતમમાં રહેલો જે જ્ઞાન શબ્દ છે એનો અર્થ જ્ઞપ્તિ કરશો. ભાવરૂપતા બ્રહ્મણ તથાપિ અનિત્યત્વ પ્રસજ્જેત. એટલું જ નહીં, અમે તો આ તમે બ્રહ્મને જ્ઞાતા બની જાય એટલે તો અનિત્ય બને જ બને, પણ તમે કહો ના જ્ઞાતા નહીં, જ્ઞપ્તિ, અરે તોય અનિત્યત્વ થઈ જશે. કેમ? એવું કઈ રીતે? તો કહે છે અનિત્ય એટલે ભાવરૂપતા એટલે શું? ધાતુનો અર્થ. કયા ધાતુનો અર્થ? જ્ઞા ધાતુનો અર્થ. જ્ઞાન શબ્દમાં રહેલી જ્ઞા ધાતુનો જે અર્થ છે એ બ્રહ્મનો, એ જ્ઞાનમ શબ્દનો અર્થ છે. એને મેં જ્ઞપ્તિ કહ્યું. ધાતુનો અર્થ શું? જ્ઞા ધાતુનો અર્થ શું? જાણવું. બસ, એટલે બ્રહ્મ આવું છે, જાણવું. બસ, સ્વભાવથી આવું છે, જ્ઞાતા નહીં. સ્વભાવથી જે એનો સ્વભાવ જ આવો છે. બસ જાણવું, 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 24/7 જાણવું, 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 જાણવું. તમે કદાચ એવું માનશો કે જ્ઞાતાની આવું છે, આવી તમે કહીશું. પૂર્વપક્ષી કહે છે તોય અનિત્યત્વ પ્રસજ્જેત, તોય અનિત્યત્વ આવશે, અનિત્ય જ બની જવાનું તો. અરે પણ જાણવું સ્વભાવ જ હોય એનો, તો જ્ઞાતા તરીકે નહીં, જાણવું એનો સ્વભાવ. બોલો તો ક્યાંથી અનિત્ય બને? અરે ભાઈ, તમે જાણવું લાવ્યા, જાણવું તો એ જાણવું 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 એમ કર્યા કરશો તેથી કંઈ ફેર પડે? જાણવું તરત જ અપેક્ષા રાખશે શેની? કોણ જાણે છે? શું કરશો હવે બોલો? જાણવું એટલે પેલી ક્રિયા, હે ને? જાણવું ક્રિયા, જેમ બોલવું, હે ને? બોલવું એક ક્રિયા છે. તો પછી પ્રશ્ન આવે કે ના આવે? કોણ બોલે છે? તરત. એટલે તમે ખાલી ભાવરૂપતા એટલે ધાતુનો અર્થ, જ્ઞા ધાતુનો જ અર્થ લેશો. જ્ઞાન શબ્દ જે જ્ઞા ધાતુથી બન્યો છે એ જ્ઞા ધાતુનો જ અર્થ લેવાનો. એમાં કશું ઉમેરો નહીં. જ્ઞાતા તા કેવું કશું ઉમેરવાનું નહીં. ખાલી જ્ઞા. આત્મા કેવો છે? બ્રહ્મ કેવું છે? જ્ઞા. બસ, જાણવું એનો સ્વભાવ છે. અરે પણ જાણવું તમે કહો એટલે તરત તમારી અપેક્ષા તો બને જ ને, કોણ જાણે છે? આવું જાણવાની વસ્તુ, જાણવાની ક્રિયા જાણનારા વગર કોઈ દિવસ જોઈ ખરી? જાણવાનો વિષય જે છે એના વગર એ બધું શક્ય બને ખરું? કશું શક્ય ના બને. એટલે આ આપોઆપ જ પ્રશ્નો ઊભા થવાના છે.
જાણવું 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 કરો છો તમે, સ્વભાવ છે બ્રહ્મનો કે આત્માનો, તો પણ વાસ્તવની અંદર આ પ્રશ્નો ઊભા થવાના જ છે કે જાણનારો કોણ છે, શું જાણે છે, શેના માટે જાણે છે, જાણવાના સાધનો કયા છે, ક્યાં બેસીને જાણે છે, કે ઊભો ઊભો જાણે છે, બધા પ્રશ્નો ઊભા થશે. જાણવું 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 તો એવી ક્રિયા જે છે એ વસ્તુ વાસ્તવમાં આપોઆપ આ બધાની અપેક્ષા રાખે જ છે. એટલે કારક અપેક્ષિતવાત, આ બધા કારકો એ બધા આવીને ઊભા રહી જશે, માર્યા વગર નહીં થાય કશું. હા, જાણવું જાણવું એટલે પહેલો જાણનારો આવીને ઊભો થઈ જશે, મારા વગર શક્ય નહીં બને જાણવાનું. પછી જાણવાનો વિષય આવીને ઊભો રહી જશે, મારા વગર શક્ય નહીં બને. જાણવાનું સાધન આવીને ઊભું રહી જશે, પોતાની હાજરી પુરાવશે, મારા વગર જાણવાનું શક્ય નહીં બને. પ્રયોજન આવીને ઊભું રહી જશે, શેના માટે જાણો છો? હે ને, પ્રશ્ન થાય ને, શેના માટે જાણો છો? જાણવાની ક્રિયા કોઈ જગ્યાએ કોઈ સ્થાન હોય, કોઈ પણ ક્રિયા સ્થાન વગર જોઈ? હે, કોઈ પણ ક્રિયા કોઈ સ્થાન વિશેષ વગર જોઈ તમે? બોલવાની ક્રિયા, સ્વામી બોલવાની ક્રિયા કરે તો આ જગ્યાએ રહીને કરે છે. કોઈ ચાલવાની ક્રિયા કરે છે તો આ રોડ પર ચાલે છે, વગેરે. ક્રિયા તમે કોઈ કહો તો એનું સ્થાન તો હોય ને, ક્રિયા ક્યાં રહીને થાય છે? સ્થળ વગર કોઈ ક્રિયા જોઈ? એટલે આ રીતે વાસ્તવની અંદર આ જાણવું જાણવું કર્યા કરો છો તમે. જ્ઞપ્તિ એટલે જાણવું, એનો સ્વભાવ છે આત્માનો. તો આ બધું વસ્તુ કારકોની તો અપેક્ષા રહેવાની જ છે. જાણનારો ને જાણવાનો વિષય ને જાણવાનું સાધન, જાણવાનું પ્રયોજન, જાણવાનું સ્થળ, ફલાણું ઢીકણું, આ બધું રહેવાનું જ છે. અને માટે એ વાસ્તવની અંદર પારતંત્ર, પરતંત્રતા પણ આવશે. અને માટે વાસ્તવ અને અનિત્યત્વ, હા અનિત્યત્વ રહી ગયું, એની ચર્ચા બાકી કરી, બરાબર છે. એટલે જાણવું 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 તમે જે કરશો ને તો અનિત્ય બની જશે. આ બ્રહ્મનો સ્વભાવ કે આત્માનો સ્વભાવ જાણવું છે તો વાસ્તવમાં પછી અનિત્ય બની જશે. અનિત્ય કેવી રીતે અનિત્ય? ભાઈ એકલી જાણવાની ક્રિયા ક્યાં છે? ને વિચારવું એ પણ બીજી ક્રિયા છે. પછી ત્રીજી બોલવાની ક્રિયા છે, જવાની ક્રિયા છે, ફરાણી ક્રિયા છે, ઢીકણી ક્રિયા છે, ખાવાની ક્રિયા, બધી એક 2200 ધાતુઓ છે. તમે તો જ્ઞા ધાતુ જે છે એનો અર્થ લીધો, જાણવું, બસ જાણવું આત્માનો સ્વભાવ છે. સારું, આ ક્રિયા, આવી ક્રિયા કરવી જાણવાની, એ જ એનો સ્વભાવ જ છે. આ પણ બધી હજારો ક્રિયાઓ છે, એક ક્રિયા થોડી છે. જાણવા સિવાયની બીજી બધી ક્રિયાઓ છે ને. અને માટે વાસ્તવની અંદર એ બધી ક્રિયાઓ જે છે એનો અર્થ શું કરશો પછી? એ બધી ક્રિયાઓ તો પછી એ બધી ક્રિયાઓ જે છે એ વાસ્તવમાં બ્રહ્મ સાથે સાંકળી નહીં શકાય. અને એ બધી ક્રિયાઓ થવાની તો છે જ. તો આ જાણવાની ક્રિયા પણ કેવી બની જશે? અનિત્ય બની જશે. એને બદલે પછી બીજી કોઈ ક્રિયા આવશે, એને પછી બદલે ત્રીજી કોઈ ક્રિયા આવશે. એટલે તમે જાણવું જે કહો છો, બ્રહ્મનો સ્વભાવ છે, એ વાસ્તવમાં આ રીતે એને કારણે અનિત્યત્વ પણ આવશે અને પરતંત્રતા આવશે, કારકોની અપેક્ષા રહેશે. અને માટે વાસ્તવની અંદર જ્ઞપ્તિ ભાવરૂપ એટલે ધાતુનો જ અર્થ, જ્ઞા ધાતુનો અર્થ જ ખાલી લેવો, એ જ આત્માનો સ્વભાવ છે, બ્રહ્મનો સ્વભાવ છે, એવું જે કહો છો એ પણ શક્ય નહીં બને. તો પણ અનિત્યત્વ અને પરતંત્રતા તો આવશે. હવે ભાષ્યકાર હવે જવાબ આપે છે. તો આપણે ગઈ વખતે આ બધું જોયું હતું, થોડું ઘણું એમાં વધારે ઉમેર કર્યો. હવે જવાબ આપે છે. ના, ભાષ્યકારની તેજસ્વીતા બુદ્ધિની જોજો. હવે ન સ્વરૂપ અવ્યતિરિક્તે કાર્યત્વ ઉપચારાત આત્મનઃ સ્વરૂપમ જ્ઞપ્તિ ન તતઃ વ્યતિરિચ્યતે અતઃ નિત્ય એવ. શું કહે છે? તમે જ્યારે જ્ઞાન શબ્દનો અર્થ, એટલે આ જ્ઞાન શબ્દોનો જે ભાવરૂપ લીધો, ધાતુનો જ અર્થ જે લીધો, એ વાસ્તવમાં હવે ભાષાને કારણે અમારે આ રીતે લેવું પડે છે. ભાષાને કારણે વ્યવહારની અંદર બધા શબ્દો છે, જ્ઞાતા છે, જ્ઞાન જે છે અને જ્ઞેય વસ્તુ છે, આ બધા ભાષાની અંદર શબ્દો રહેલા છે. અને ભાષામાં રહેલા શબ્દો દ્વારા જ આ બ્રહ્મના સ્વરૂપને સમજાવી શકાય. એટલે ભાષામાં રહેલા શબ્દોનો જ પ્રયોગ કરવો પડે. એ જ અત્યારે આ ઉપદેશ ચાલી રહ્યો હોય એ શબ્દોથી થાય ઉપદેશ. અને શબ્દો જે છે એ કેવા શબ્દો વપરાય?
એ જે શબ્દો શ્રોતા જાણતા હોય એવા જ શબ્દો વપરાય, એનાથી બીજા તો શબ્દો કંઈ નવા વપરાય નહીં. એટલે વાસ્તવમાં આ જ્ઞાન શબ્દ જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ, એ જ્ઞાન શબ્દનો કેવળ આવો ચૈતન્ય કે એવો અર્થ જે છે, એવું તો કોઈ દિવસ આપણે ભાષામાં તો કોઈ જોયું જ નથી. તમે જ્ઞાન શબ્દનો અર્થ ક્યાં તો જ્ઞાતા લેશો, કે આ જ્ઞાન શબ્દનો અર્થ આ મનમાં જે અમુક આ ઘડાનું જ્ઞાન ને ફલાણું જ્ઞાન ને કમ્પ્યુટરનું જ્ઞાન ને એ જે થાય એ અર્થમાં લેશો, કે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞેય લેશો. આવું બધું જાણીતું છે જ્ઞાતાના રૂપમાં, જ્ઞાનના રૂપમાં, બુદ્ધિમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય એ રૂપમાં, કે જ્ઞેય વસ્તુના રૂપમાં. એનાથી અન્ય તો કશું બીજું લઈ શકાય જ નહીં. બીજો અર્થ કયો તમે લો, જે તમે જાણો છો એમાંનો જ કોઈ અર્થ લઈ શકો. ખાલી શ્રોતા જ નહીં, વક્તા પણ. વક્તાએ જે છે એ જે બોલતા હોય એ ભાષાનો પ્રયોગ કરતા હોય, શબ્દોનો પ્રયોગ કરતા, પણ એ શબ્દો બધા ભાષાનામાં જે વપરાતા હોય એ જ શબ્દોનો એ શબ્દોને જે જાણતા હોય. માટે વાસ્તવની અંદર ભાષામાં રહેલા શબ્દનો સીધો અર્થ બ્રહ્મ કે આત્મા થતો નથી. કોઈ પણ એ શબ્દનો સીધો અર્થ વાચ્યાર્થ કહીએ છીએ આપણે, એ વાચ્યાર્થ જે છે એ વાસ્તવમાં લઈ શકાય નહીં. કેમ? જુઓ ભાઈ, ભાષાનો પ્રયોગ છે ને વ્યવહારમાં થાય. વ્યવહારસ્તુ શબ્દ પ્રયોગ. વ્યવહાર એને કહેવાય જેમાં શબ્દનો પ્રયોગ થાય, અને શબ્દનો પ્રયોગ કરનાર અને શબ્દ સાંભળનાર બંનેને એ ખબર હોય ત્યારે વ્યવહાર શક્ય બને. હું કોઈ શબ્દનો પ્રયોગ કરું અને વાસ્તવની અંદર તમે એ શબ્દને જ ન જાણતા હોય તો આપણા વચ્ચે કોઈ શબ્દ વ્યવહાર થઈ શકે નહીં. એટલે વક્તા અને શ્રોતા બંને જાણે જે શબ્દો જાણે છે, જે ભાષામાં વપરાય છે, જે વ્યવહારમાં વપરાય છે, એ શબ્દોનો જ પ્રયોગ કરવો પડે. એનાથી અન્ય શબ્દોનો તો પ્રયોગ થઈ શકે નહીં, જાણતાય નથી, પ્રયોગ કરવાની વાત જ ક્યાં છે. અને વ્યવહારમાં વપરાતા બધા જ શબ્દો જે છે એ શબ્દો દ્વારા એ જે અર્થ પ્રગટ થાય છે એ અર્થ બધો વ્યવહારમાં જ રહેલા વિષયો છે. જગતનો કોઈ પણ વિષય લઈ લો, તમે શબ્દથી એને બતાવી શકો. ઘડો, હા, જગત, દાખલા તરીકે આકાશ, અરે મહાભૂત લો ને, તમે તરત હા મહાભૂત શબ્દ તમે સમજી ગયા અને હું સમજું છું. હા, સ્વામીજી મહાભૂતની વાત કરે છે એટલે ક્યાં તો આકાશ હશે, ક્યાં વાયુ હશે. વ્યવહાર, જગત એટલે જગત વિષયક જે પદાર્થો છે, જગતમાં રહેલા પદાર્થો જે છે એ પદાર્થોનો નિર્દેશ કરવા માટે વાસ્તવની અંદર આ બધા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. એટલે કોઈ પણ શબ્દનો અર્થ છેવટે જગતનો કોઈ પદાર્થ છે અને એ જે વ્યવહારમાં વપરાય છે. સમજી ગયા? એટલે વ્યવહારમાં વપરાતા શબ્દો, આ ભાષાના શબ્દો, એ તો વ્યવહાર માટે છે. બ્રહ્મ વ્યવહાર માટે ઉપલબ્ધ જ નથી. આત્મા કોઈ વ્યવહાર કરી શકતો જ નથી અને કરતો પણ નથી. એનું સ્વરૂપ જ એવું છે. તો પછી એવા બ્રહ્મ કે આત્મા જે વ્યવહાર કરતો જ નથી, એનો નિર્દેશ કયા શબ્દથી કરીશું? બોલો, કયા શબ્દથી કરશું? કોઈ શબ્દ જ નથી. એટલે શબ્દનો સીધો અર્થ કોઈકને કોઈક વ્યવહારિક વસ્તુ જગતનો નિર્દેશ કરતું હોય અને બ્રહ્મ વ્યવહારિક ન હોય, વ્યવહારમાં ઉપયોગી ન હોય, વ્યવહાર કરતો ન હોય, તો એ બ્રહ્મના સ્વરૂપનો નિર્દેશ કરવા માટે કયો શબ્દ લાવશો? શક્ય જ નથી. જે તમે ને હું જાણીએ છીએ શબ્દો એ બધા આ વ્યવહાર વિષયક વસ્તુઓ વિશેના છે. અને માટે એટલે દાખલા તરીકે સત્ય શબ્દ આપણે આ ચર્ચા કરેલી છે. આમ તો સત્ય શબ્દ જે છે એ સત્ય શબ્દનો સીધો અર્થ જે છે એ વાસ્તવની અંદર એ અર્થ તમે લો તો એ સત્ય શબ્દ છેવટે અનિત્ય વસ્તુને જ પ્રગટ કરે છે. કોને સત્ય કહો? સત્ય એટલે સ્વામીજી અત્યારે બધું આ દેખાય છે ને, આ જગત અત્યારે જે દેખાય છે એ સત્ય છે, તમે એવું જ કહેવાના છો. બીજું શું? એટલે તો જગત મિથ્યા છે કોઈ દિવસ બેસતું જ નથી ને આપણા મનમાં. કેટલી વાર કહીએ કે જગત મિથ્યા છે તો મગજમાં નથી બેસતું. કેમ? સ્વામીજી જગત તો સત્ય છે, આ રહ્યું સામે. એટલે અત્યારે જે ઉપલબ્ધ જે છે કંઈ પણ વસ્તુ,
એને તમે સત્ય કહો છો. અલા ભાઈ, પણ આ અને તમે સત્ય કહો તો પછી અનિત્ય બની ગયું ને, કારણ કે આ તો પહેલાં નહોતું, અત્યારે છે, ભવિષ્યમાં નહીં હોય. ખાતરી ખાતરી જ છે, જવાનું જ છે બધું. તો તમે અને સત્ય કહી દો તો પછી એ સત્ય શબ્દ દ્વારા વાસ્તવની અંદર કોઈ અનિત્ય વસ્તુનો જ અર્થ નીકળે છે. હવે સત્ય વાસ્તવની અંદર અનિત્યતા જોડે ન જઈ શકે, તો હવે શું કરશો? બ્રહ્મ તો નિત્ય છે, બ્રહ્મ સત્ય છે ને, ચાલો, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને વાસ્તવમાં બ્રહ્મને જ નિત્ય કહેવામાં પણ આવ્યું છે. હવે એ બ્રહ્મ જો નિત્ય હોય એના માટે તમે સત્ય શબ્દ જે વાપર્યો એ સત્યથી તો આ અનિત્ય વસ્તુઓ બધી જે છે એનો નિર્દેશ થતો હોય, તો હવે એ સત્ય શબ્દ દ્વારા બ્રહ્મને કેવી રીતે સમજાવવું? નિત્ય વસ્તુ કેવી રીતે સમજાવી? કેવી રીતે સમજાવે? સત્ય શબ્દનો સીધો અર્થ જગત થતો હોય, જેને તમે જો અત્યારે અનુભવી રહ્યા છો માટે એને સત્ય કહેતા હો, તો એ જ સત્ય શબ્દ દ્વારા બ્રહ્મને કેવી રીતે સમજાવવું? પણ કોણ કહે છે તમે સત્ય શબ્દ વાપરો? શાસ્ત્ર વાપરે છે ને. પણ શાસ્ત્ર કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પણ સત્ય શબ્દ મારા મનની અંદર તો જે વર્તમાનમાં છે એને હું સત્ય કહું છું, અત્યારે જેનો અનુભવ કરું છું એને સત્ય કહું છું. તો પછી અનિત્ય વસ્તુ બની જશે, કારણ કે આ જગત તો જે અત્યારે છે એ બીજી ક્ષણે રહેતું નથી. પહેલાં નહોતું, અત્યારે જ દેખાય છે, અત્યારે બદલાઈ રહ્યું છે, ખબર નથી પડતી પણ, અને ભવિષ્યમાં નહીં હોય. એટલે સત્ય શબ્દ દ્વારા વાસ્તવમાં સત્ય શબ્દનો સીધો અર્થ કોઈ અનિત્ય વસ્તુ થાય છે, અનિત્યત્વ આવીને ઊભું રહી જાય છે. અને હવે તો પછી બ્રહ્મ તો નિત્ય છે, માટે એના માટે સત્ય શબ્દ વાપરો તો પછી કંઈક નવા જૂની કરવી પડે. એ સત્ય શબ્દ દ્વારા બ્રહ્મનો નિર્દેશ કરવા માટે કંઈક નવા જૂની કરવી પડે. સત્ય શબ્દનો તમારા મનમાં પ્રસિદ્ધ અર્થ આવી રીતે જગતના પદાર્થો હોય તે તો અનિત્યત્વ આવીને ઊભું રહી જાય, તો પછી એ સત્ય શબ્દનો સીધા અર્થથી બ્રહ્મ સમજાવી ન શકાય. તો પછી એના માટે શું કરવું? તો કે છે તમે કશી ચિંતા ન કરો. એ જે સત્ય શબ્દ જે છે એનો લક્ષ્યાર્થ લો. એટલે શું લક્ષ્યાર્થ? વાચ્યાર્થ એટલે આ જગત, સીધો અર્થ એટલે વાચ્યાર્થ, એ જગત ભલે, પરંતુ વાસ્તવની અંદર એ બ્રહ્મ જે છે એ સત્ય શબ્દનો લક્ષ્યાર્થ બને. કેવી રીતે લક્ષ્યાર્થ બને? જો સત્ય, અને તમે સત્ય કહો છો, બરાબર. કેમ સત્ય કહો છો? કારણ કે અત્યારે છે એમ કહો છો. છે, સમજી, જે છે એ વાસ્તવમાં સત્ય છે, બરાબર, જરૂર, પરંતુ વાસ્તવમાં અનિત્ય છે ને. એટલે આ ક્લિપ વાસ્તવમાં અનિત્ય છે. ક્લિપ છે ખરી, પણ ક્લિપ અનિત્ય છે ને. આ નામરૂપ શું છે? કેવું છે? અનિત્ય છે. એટલે ક્લિપનું અસ્તિત્વ જે છે એ તો આવું જ છે. ક્લિપનું અસ્તિત્વ કેવું છે? દબાવાળું છે. પણ ક્લિપ ભલે ને જતી રહે, ક્લિપનું અસ્તિત્વ ભલે જતું રહે, પરંતુ અસ્તિત્વ તો ચાલુ રહે છે. ક્લિપનું અસ્તિત્વ નહીં. ક્લિપને બદલે પ્લાસ્ટિક આ તૂટી ગયું દાખલા તરીકે, તો ક્લિપનું અસ્તિત્વ જતું રહ્યું, બરાબર, પણ કોઈ બીજી વસ્તુનું અસ્તિત્વ આવ્યું, હે ને. હવે પ્લાસ્ટિકનું અસ્તિત્વ આવ્યું, પ્લાસ્ટિકનું અસ્તિત્વ એ જતું રહે. તમે કહો છો પાવડરનું અસ્તિત્વ આવી ગયું, પાવડરનું અસ્તિત્વ એ જતું રહે. તો પછી કે આપણે કે અણુનું અસ્તિત્વ આવ્યું, અણુનું અસ્તિત્વ જતું રહે, તો કે પરમાણુનું અસ્તિત્વ. એટલે અસ્તિત્વ ચાલુ રહે છે. જે તે નામરૂપ સાથે સંકળાયેલું અસ્તિત્વ ભલે જતું રહે. એટલે સત્ય શબ્દનો સીધો અર્થ તો આવો છે કે અસ્તિત્વ, પરંતુ જે નામરૂપ સાથે સંકળાયેલું અસ્તિત્વ, એ સીધો અર્થ છે. અને એ તો વર્તમાનમાં છે એવું અસ્તિત્વ, પણ પછી જવાનું છે. એટલે તમારા મનમાં સત્ય શબ્દનો અર્થ નામરૂપ સહિતનું અસ્તિત્વ, એક વિશેષ નામરૂપથી યુક્ત અસ્તિત્વ, એ તો વાસ્તવમાં જવાનું છે. પણ અસ્તિત્વ માત્ર નામરૂપ વગરનું અસ્તિત્વ જે છે એ કાળમાં મર્યાદિત નથી. એટલે તમારે આટલું જ કરવાનું છે
સત્ય શબ્દનો જે તમારા મનમાં વાચ્યાર્થ જે છે, એ વાચ્યાર્થ જે છે એ આ છે, ક્લીપ સત્ય છે. એટલે કે ક્લીપનું અત્યારે અસ્તિત્વ છે માટે એને તમે સત્ય કહો છો. એટલે ક્લીપનું અસ્તિત્વ ભલે તમે એને અત્યારે જુઓ છે માટે તમે કહો છો કે એ સત્ય છે, પરંતુ એ તો જવાની છે. પણ જવાની છે એટલે શું? નામરૂપ જ જાય છે ને ખરેખર તો. નામરૂપ એક નામરૂપ જતું રહે, બીજું નામરૂપ આવે છે. તો એ નામરૂપનો બાદ કરીને અસ્તિત્વ રહે છે, એ તો ચાલુ જ રહેવાનું છે. નામરૂપ છોડી દો તો પછી અસ્તિત્વ ચાલુ જ રહેવાનું છે. અને એ અસ્તિત્વ વાસ્તવની અંદર બ્રહ્મ છે. બસ આટલું. નામરૂપ સહિતનું અસ્તિત્વ એ સત્ય શબ્દનો વાચ્યાર્થ છે. પરંતુ એનાથી સંબંધિત, નામરૂપથી સંબંધિત અસ્તિત્વ જે છે, એમાં નામરૂપનો બાદ કરી દો તો વાસ્તવમાં એ અસ્તિત્વ તો ચાલુ જ રહે છે. અને માટે સત્ય શબ્દનો વાચ્યાર્થ ભલે આવું થતો હોય કે આ જગત નામરૂપ અને અત્યારે છે માટે સત્ય છે, પરંતુ વાસ્તવની અંદર એ નામરૂપનો બાદ કરી દો, જે બદલાય છે. નામરૂપ સહિતનું અસ્તિત્વ જવા દો, પણ કેવળ અસ્તિત્વ રહેવા દો એમ, અથવા નામરૂપનો બાદ કરો, સરખું જ છે. તો અસ્તિત્વ જે કેવળ અસ્તિત્વ છે, જે પ્રત્યેક નામરૂપ સાથે સંકળાયેલું છે અને જેનો કદી બાદ થતો નથી, એ સત્ય શબ્દનો લક્ષ્યાર્થ છે. એનું નામ બ્રહ્મ છે. સમજી ગયા? એનું નામ બ્રહ્મ છે. એટલે સત્ય શબ્દનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે. એટલે અને બીજી રીતે આ લોકો કહેતા હોય, સત્ય શબ્દ જે છે એ અસ ધાતુમાંથી બન્યો છે. અસ ધાતુનો અર્થ છે હોવું. તત્વમસી કહીએ છીએ ને આપણે, તત્વમસી. અહમ બ્રહ્મ અસ્મિ. અસ્મિ, અસી, એ બધામાં અસ એટલે હોવું. એ સત્ય શબ્દ અસ ધાતુમાંથી બન્યો, માટે અસનો અર્થ છે હોવું. બસ હોવું. હોવું જેનો સ્વભાવ છે. હા, હોવું, હંમેશા હોવું, જેને વર્તમાન, ભૂત, ભવિષ્ય કશા સાથે સંબંધ નથી. એવી તે વસ્તુ શું છે? તમે, હું તો સ્વામીજી, હું તો ચેતન વ્યક્તિ છું. બસ આ ચૈતન્યનું અસ્તિત્વ આવું છે. ચૈતન્ય 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 ચૈતન્ય, સદાય ચૈતન્ય. જાગ્રતમાં ચેતન, સ્વપ્નમાં ચેતન, સુષુપ્તિમાં ચેતન. હા, સુષુપ્તિમાં ચેતન હાજર. સુષુપ્તિમાં કશું જ નથી એવું અનુભવ કરનારો ચેતન હાજર. કશું જ નહોતું. હા, તો કોઈક તો હતું ને જેણે અનુભવ્યું આવું. હા, કશું જ નહોતું. કશી વસ્તુની ખબર નથી મને. ન કિંચિત અહમ અવેદિશમ. અને બહુ જ આનંદ આવ્યો મને, બહુ જ આનંદ આવ્યો. મતલબ તમે તો હાજર હતા ને ભાઈ, અને કશું જ નહોતું એવો અનુભવ કરનારા પણ તમે જ ત્યાં હાજર હતા, અને પાછા કહ્યું ખરું કે હું આનંદથી સૂતો વગેરે. એવા ચૈતન્ય જે છે, જે ત્રણેય અવસ્થામાં ચાલુ જ રહે છે. એનાથી અન્ય વસ્તુઓ આવે છે ને જાય છે. નામરૂપ આવે છે ને જાય છે. બસ માટે વાસ્તવમાં હું ચૈતન્ય જે છે એ જ સદા નામરૂપ રહિતનું ચૈતન્ય. જાગ્રત અવસ્થામાં નામરૂપ સહિતનું ચૈતન્ય. હું મનુષ્ય છું એમ કે એ ચેતન શું કહે છે? હું મનુષ્ય છું, એટલે નામરૂપ ઉમેર્યું અંદર. હું બુદ્ધિશાળી છું, બીજું નામરૂપ ઉમેર્યું. હું ભૂખ્યો છું, ત્રીજું નામરૂપ ઉમેર્યું. પણ હું છું એ તો ચાલુ જ રહે છે. એટલે વાસ્તવમાં હું આ અસ્તિત્વ જેનો બાદ થતો નથી, એ તમે જ છો. ચૈતન્ય જ આવું અસ્તિત્વ સ્વરૂપ છે. કોન્શિયસનેસ ઇઝ લિમિટ, ઇઝ એક્ઝિસ્ટન્સ. ચિત્ત સત છે, જ્ઞાનમ સત્યમ છે, સત્યમ જ્ઞાનમ છે, સરખું. આ રીતે નામરૂપ છોડી દો પછી કયું તમારું ડાયમેન્શન? નામરૂપ હોય તો પછી તમારું એક પરિમાણ આવી જાય. નામરૂપ ના હોય, તમે રહેતા હો તો તમારું પરિમાણ કેટલું, તમારું માપ કેટલું, એનો જ તમે અનુભવ કરો છો. નામરૂપ વગરનું તમારું અસ્તિત્વ સુષુપ્તિમાં હોય છે તો કેવું તમારું માપ કેટલું છે? દેખાય છે કોઈ માપ? દેખાય જ તમારું? જાગ્રતમાં તમારું માપ તમને ખબર છે.
ના ના, અમને ક્યાં ખબર છે મારું નામ? બોલો જ છો ને 5 ફૂટ 8 ઇંચ છું ને, અને બોલો છો અહીંયા બેઠેલો છું, અહીંયા ખુરશીમાં બેઠેલો છું. એટલે એનીવે, એટલે તમને ખબર નહીં તો જાગ્રતમાં આપણે આપણા માપની સભાનતા ના હોય તો આપણે શા માટે પછી ડાયટ પ્રોગ્રામ અપનાવીએ? ડાયટ પ્રોગ્રામ. સ્વામીજી મારે તો થોડુંક હવે વજન ઉતાર. કેમ? થોડું આ ભાગ જરા છે ને મોટો થઈ ગયો છે, આ બધું છે ને સ્વામીજી થોડું જરા લચી ગયું, ફલાણું ઠીકણું, ચીઝલ ફેસ ને શું બધું જાત જાતનું લો. એનીવે, એટલે તમે તમારી સભાનતા ન હોય માપની તો તમે બ્યુટિશિયનના ત્યાં જાઓ જ નહીં, અને ખાખરા ખાવાના શરૂ કરો જ નહીં. ખાખરાનું સૂપ ખાય છે માણસ, ખાખરાનું સૂપ. એટલે ભાઈ શેના માટે? તો ખા ને, મજાથી આ બધા ભજીયા ને બધું, વરસાદ પડે છે તો ખા, ભજીયા ખા. હા સમજી, ના ખવાય, વજન વધી ગયું છે, આમ થઈ ગયું છે, જાડો થઈ ગયો, જાડી થઈ ગઈ, જે કહેતા હોય. એટલે જાગ્રતમાં તમારી સભાનતા છે કે તમે એક વિશેષ રૂપવાળા છો, ઘણી રીતે કહેવાય. તો એની ચાલો, એટલે હું શરીર છું, નામરૂપ સહિતનું અસ્તિત્વ કે ચૈતન્ય જે કહો તે. એની એટલે તમે નામરૂપથી મુક્ત થઈ જાઓ છો અને છતાં હાજર છો આ બધાનો અભાવનો અનુભવ કરવા માટે ચૈતન્ય પણ છો અને અમાપ છો. આવો અનુભવ તો છે જ. બસ તો એ ચૈતન્ય જ વાસ્તવમાં જે એ જ સત્ય છે, એ જ વાસ્તવમાં અસ્તિત્વ સ્વરૂપ છે, અને એ જ કેવું છે? અનંત છે. નામરૂપ રહિત એટલે અનંત. ચાલો એની એટલે આ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમને જ સમજી લીધું આપણે તો. એટલે આ જ્ઞાનમ શબ્દ પણ એ રીતે તમે સમજી શકો, સત્યમ દ્વારા તમે સમજાવ્યું, જ્ઞાનમ પણ એ રીતે સમજી શકો કે જ્ઞાન શબ્દ કહે છે કે ભાઈ તમે મારો પ્રયોગ ન કરો આ બ્રહ્મને સમજાવવા માટે. જ્ઞાન શબ્દ બોલી શકતો હોત ને તો એ આ સ્વામીને કત, એ સ્વામી તું આ પ્રયોગ ના કર, જ્ઞાનમ બ્રહ્મ કરીને એ મારો પ્રયોગ જ્ઞાનમ મારો પ્રયોગ ના કરે બ્રહ્મને સમજાવવા માટે. કેમ? ભાઈ હું તો જ્ઞાન એટલે ખાલી આ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મોબાઈલ જ્ઞાન, હું તો હું તો એની સાથે જોડો તો સારું, મને મોબાઈલ સાથે જોડો, મને બ્રહ્મ સાથે ના જોડીશ, એમ કહી શકે આપણને. પરંતુ આપણે એટલે જ્ઞાન શબ્દનો સીધો અર્થ છોડી દીધો. આપણે કહ્યું ચિંતા ના કરીશ, સીધો અર્થ છોડી દીધો અને આપણે કહ્યું કે જેટલા પણ જ્ઞાન છે, સતત જ્ઞાન, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, પુસ્તક જ્ઞાન, ક્લિપ જ્ઞાન, મોબાઈલ જ્ઞાન, વૃક્ષ જ્ઞાન, કેટલું જ્ઞાન! પણ ઓહો, એટલે એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ છે વૃક્ષ જ્ઞાન, પટક જ્ઞાન, ઘટક જ્ઞાન, એ બધું. પણ એ બધા એનાથી સંબંધિત વસ્તુ તો છેવટે પેલું જ્ઞાન કોમન છે બધામાં, જે જ્ઞાન એનો બાદ થતો નથી. માટે એ જ્ઞાન શબ્દનો અર્થ કેવળ જ્ઞાન, જાણવું, બસ. જ્ઞપ્તિ, જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ આ બધું જ્ઞાન, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે. આ સમજી ગયા? એટલે પણ સમજી, વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ વચ્ચે શું સંબંધ છે? સંબંધ વગર લક્ષ્યાર્થ લેવાય જ નહીં. વાચ્યાર્થથી સંબંધિત જ હોય લક્ષ્યાર્થ. વાચ્ય સંબંધી લક્ષણા. આ તો બહુ સરળ છે સમજવું. મેં તમને કેટલા બધા ઉદાહરણો આપેલા છે એના. તો જ્યારે તમે કહો કે એક ઇડલી વડા પેલાને કહો, ઇડલી વડા, તમે શબ્દ વાપર્યો, એ શબ્દનો સીધો અર્થ ઇડલી અને વડા. એક શબ્દ એક ઇડલી વડા એમ કે, પાછું એક ઇડલી વડા. એક ઇડલી વડા એટલે શું? અડધી ઇડલી, અડધો વડા. પણ પેલો વ્યક્તિ જે છે ને, વેઇટ જે લઈને આવે, સર્વ કરે તમને, એને ખબર છે. એક ઇડલી વડા કહ્યું એટલે પછી તો કાં તો એ આવીને નથી પૂછતો કે એક ઇડલી વડા એટલે શું? એક ઇડલી લાવું કે એક વડું લાવું કે બે અડધા કરીને એક બનાવીને લાવું? એને બદલે બાપરે, એ તો પેલી થાળી જેવું કંઈક લઈને આવે છે, અને એમાં પાછી એક વાડકીએ છે. અરે પણ મેં તો કહ્યું જ નથી, હું થાળી વાડકું એવું કશું બોલ્યો જ નથી. બધું જ આવે છે,
એટલે થાળી વાડકી, 2 વાડકી હોય ઘણી વાર તો, અને ઇડલી વડા તો હોય જ, પણ એનાથી સંબંધિત શું હોય? સંબંધિત મને ક્યાં પૂછો તમે? તમે તમે જાણો છો મારા કરતાં વધારે. એનાથી સંબંધિત શું હોય? ચટણી. એનાથી સંબંધિત શું હોય? સાંભાર. એનાથી સંબંધિત શું હોય? પેલી પૂડી. પૂડી કહો ને, આવડી પેલી પાવડર જેવું હોય છે ને, પૂડી. મારું મોડું ભરાઈ ગયું હો, એટલે બરાબર છે. એનીવે, આ બધું કશું બોલ્યા જ નથી તમે, તો આવ્યું કેવી રીતે? વાચ્ય સંબંધી લક્ષણા. ઇડલી અને વડા તો એનાથી આપોઆપ જ સંબંધિત ચટણી અને સંભાર. લક્ષ્યાર્થ કહેવાય. બોલ્યા નથી પણ સમજી જવાય. આવું છે. કોઈ પણ લક્ષ્યાર્થ એ વાચ્યાર્થથી સંબંધિત છે. વાચ્યાર્થ જે છે એ તો સીધો અર્થ છે, વ્યવહારનો અર્થ છે, જગત વિષયક પદાર્થો છે બધા. ભાષા જે છે, પણ એ ભાષામાં વપરાતા શબ્દ દ્વારા અને એ શબ્દથી જે પ્રગટ અર્થ થાય છે એ બધા સીધા જગતના વિષયો હોવા છતાં પણ એ કોઈ પણ વિષય જે છે, કોઈ પણ પદાર્થ છે, એના દ્વારા લક્ષ્યાર્થ બ્રહ્મ સુધી પહોંચી શકાય છે. અને મેં તમને ઉદાહરણ આપી દીધું ક્લિપનું, હે ને? ક્લિપ શબ્દ એનો વાચ્યાર્થ, સીધો અર્થ, પોપ્યુલર અર્થ, પ્રસિદ્ધ અર્થ ક્લિપ જ છે. પણ એ ક્લિપ દ્વારા મેં તમને છેક બ્રહ્મ સુધી લઈ ગયો. ક્લિપ આવા જે છે વસ્તુ, એના દ્વારા બ્રહ્મ સુધી લઈ ગયા. ઓ ક્લિપ પદાર્થ, પદાર્થનું અસ્તિત્વ છે, બરાબર છે. પણ એ અસ્તિત્વ વાસ્તવમાં ક્લિપનું અસ્તિત્વ જે છે એ તો મર્યાદિત છે. એ બ્રહ્મ શબ્દને નહીં સમજાવી શકે. એ તો અનિત્ય છે. ક્લિપનું અસ્તિત્વ એ અનિત્ય છે. પણ વાસ્તવની અંદર ક્લિપનું અસ્તિત્વ ભલે જતું રહેતું હોય, પણ એને બદલે જે આવે છે પછી, ક્લિપ નાશ પામ્યા પછી, એ વસ્તુનું તો અસ્તિત્વ પાછું છે જ. એ વસ્તુનું પણ અસ્તિત્વ જતું રહે છે, પણ પાછું અસ્તિત્વ બીજી વસ્તુ સાથે, ત્રીજી વસ્તુ સાથે જોડાય જ છે. પાછું એનું અસ્તિત્વ જતું રહે છે, પણ તો પણ એ અસ્તિત્વ વાસ્તવમાં ચોથી વસ્તુ સાથે જોડાય છે. ક્લિપ શબ્દનો અર્થ વાચ્યાર્થ ભલે આ ક્લિપ હોય, પણ એનાથી છેવટે આપણે પેલા અસ્તિત્વ જે જતું જ નથી, જેનો નાશ થતો જ નથી, જે નિત્ય અસ્તિત્વ છે, સદાય અસ્તિત્વમાં રહે છે, એ વસ્તુ સમજી જ શકીએ છીએ. અને ક્લિપ છે તો ક્લિપની સભાનતા છે, વગેરે ચૈતન્ય છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. ઇન શોર્ટ, કોઈ પણ શબ્દનો વાચ્યાર્થ લઈને, એટલે કે પદાર્થ, એના આધારે તમે બ્રહ્મને પહોંચી શકો છો. બ્રહ્મ સર્વવ્યાપી છે. બધી જ વસ્તુઓ જે કંઈ છે જગતની, એ બધી બ્રહ્મથી અભિન્ન છે, અને માટે વાસ્તવમાં જગત કે નામરૂપનો બાદ કરીને તમે બ્રહ્મને જરૂર સમજી જ શકો છો. ચાલો, એનીવે, પરંતુ વાચ્યાર્થ હંમેશા લક્ષ્યાર્થથી સંબંધિત જ હોય. એ આપણે હંમેશા મનમાં રાખવાનું. એનીવે, આ તો ઘણું બધું આગળ ચાલી ગયું. એટલે વાસ્તવમાં જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞપ્તિ જે છે, અર્થાત કેવળ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, જેને કારણે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય બધું સંભવે છે, જે એમાંથી જ આવે છે. જેવી રીતે પાણીમાંથી જ વાસ્તવમાં તરંગો આવે ને તરંગો પાછા પાણીમાં જ શમી જાય, એવી જ રીતે આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કે બ્રહ્મ કે આત્મા જે છે, જેને જ્ઞપ્તિ કહેવામાં આવ્યું, એમાંથી જ બધી જ આ પ્રકારના આ જ્ઞાતા વગેરે ઉત્પન્ન થાય છે ને એમાં શમી જાય છે. માટે સ્વરૂપ અવ્યતિરિક્તે કાર્યત્વ ઉપચારાત, માટે આ જ્ઞપ્તિ જે છે એ વાસ્તવમાં આત્માથી અભિન્ન છે. આત્માનું સ્વરૂપ છે જ્ઞપ્તિ, જ્ઞાન, ચૈતન્ય. અને એને એ જ્ઞપ્તિને વાસ્તવમાં આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વગેરેના રૂપમાં જે જણાવીએ છીએ, એનું કાર્ય છે એ તો માત્ર એને ગૌણ અર્થમાં નહીં કહીએ છીએ.
કારણ કે જ્ઞપ્તિનો અર્થ જ્ઞાતા ન કરી શકાય. ભલે જ્ઞાતા એમાંથી ઉત્પન્ન થાય છે, હવે તો તમે પાણીમાંથી તરંગ ઉત્પન્ન થાય માટે તરંગને સત્ય માની લો તો ખોટું જ છે ને. એના જેવી વસ્તુ છે. એવી રીતે આ જ્ઞાન સ્વરૂપ આત્મામાંથી જ વાસ્તવની અંદર આ જ્ઞાતા અગ્નિ અને જ્ઞાન બધું સંભવે છે. પરંતુ એ તો પેલા તરંગો જેવા છે, અને તરંગો પાછા શમી ક્યાં જાય? પાણીમાં જેમ શમી જાય એવી રીતે આ જ્ઞાતા અગ્નિ અને જ્ઞાન જે છે, બુદ્ધિમાં ઉત્પન્ન થતું જ્ઞાન બધું જ ક્યાં શમી જાય છે? અજ્ઞપ્તિમાં, જ્ઞાન સ્વરૂપ આત્મામાં, ચૈતન્યમાં. અને માટે એ જ્ઞપ્તિ જે સત્ય છે એ જ વાસ્તવમાં જ્ઞાનમ બ્રહ્મમાં રહેલા જ્ઞાન શબ્દનો અર્થ છે. માટે જ્ઞાતા પણ ન લઈ શકાય. જ્ઞપ્તિ એટલે તમે પેલું કહ્યું કે જુદા જુદા પ્રકારના જ્ઞાન જે ઉત્પન્ન થાય એ ન લઈ શકાય. કે જ્ઞપ્તિ એટલે જાણવું જ, એવી ક્રિયા આત્મામાં જાણે કે રહેલી હોય એ પણ ન લઈ શકાય. આ તો જ્ઞપ્તિ તો એનું સ્વરૂપ છે, અને સ્વરૂપ હોવાને કારણે બસ એ અનિત્ય ન હોય. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ અનિત્ય ન હોય. અગ્નિમાં ઉષ્ણતા અનિત્ય ન હોય, ક્યારેય ન હોય. અને માટે આ જ્ઞાતા અગ્નિ અને જ્ઞાન જે કંઈ છે બધા જ વાસ્તવમાં એમાંથી ઉત્પન્ન થાય છે ને એમાં જ શમી જાય છે. અને એ આ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જે છે એને લેશ માત્ર પ્રભાવિત કરી શકે નહીં. આ રીતે અહીંયા બતાવે છે. એ લોકોનું અસ્તિત્વ જ નથી સ્વતંત્ર. આ તરંગ કઈ રીતે જળને પ્રભાવિત કરે? કઈ રીતે તરંગ જળને, એને તરંગના મનમાં સંકલ્પ આવે કે હું આ જળનો નાશ કરું? વિચાર કરો, કદાચ કઈ રીતે કરે? અથવા તરંગને એમ હોય કે હું જળને ઢાંકી દઉં. કઈ રીતે શક્ય બને? શક્ય જ નહીં. મિથ્યા વસ્તુ છે. જે એકચ્યુઅલી ઉત્પન્ન જેમાંથી થયું છે એ વસ્તુને કેવી રીતે ઢાંકે? એવી જ રીતે આ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન જે છે એ સર્વ આ જ્ઞાન સ્વરૂપ ચૈતન્યમાંથી જ આવેલા છે, જણાય છે. બધા મિથ્યા છે, અભિન્ન છે ચૈતન્યથી. અને માટે એ ક્યારેય આ જ્ઞપ્તિ કે જ્ઞાન અને સ્વરૂપ આત્માને ઢાંકી ન શકે. અને આ રીતે બ્રહ્મ ક્યારેય અનિત્ય નથી. બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે. અને માટે એમાં જાણવાની ક્રિયા અને જ્ઞાતા અને આવું બધું નથી. એ તો બધી મિથ્યા વસ્તુઓ છે. ભલે જરૂર તમે બ્રહ્મને આ જ્ઞાતા કહી શકો, બ્રહ્મને તમે જ્ઞપ્તિ એટલે આવું જાણવું એવું બધું ભલે કહો, પરંતુ એ તો ખાલી ગૌણ અર્થમાં પ્રયોગ કરીએ છીએ. ભલે ને તમે આ જળને હવે અત્યારે તરંગના રૂપમાં ભલે બોલાઈ જ શકાય ને, શું વાંધો છે? પરંતુ એ તો એનું મિથ્યા રૂપ છે. વાસ્તવમાં સત્યતા તો એ જળ જ છે. એવી રીતે જ્ઞાન સ્વરૂપ જ એ સત્ય વસ્તુ છે. એમાંથી આ ઉત્પન્ન થતા જ્ઞાતા વગેરે તો પેલા તરંગ જેવા છે. અને ક્યારેય આ જ્ઞાન સ્વરૂપ આત્માને કે ચૈતન્યને ઢાંકી પણ ન શકે. અને એ બધા જે ઉત્પન્ન થાય છે એના માટે ગૌણ રીતે તમે જરૂર આત્માને જ્ઞાતા કહો, આત્માને તમે જ્ઞેય કહો, જે પણ કહેતા હો, પરંતુ એ બધું વાસ્તવમાં આનાથી અભિન્ન છે. અને ખાસ તો જ્ઞાતા એટલે જ્ઞપ્તિ જે છે એ કાર્ય છે, અનિત્ય છે, એ બધું તમે કહ્યું બરાબર છે, પરંતુ એ તો ખાલી ગૌણ પ્રયોગ છે. અને અમે તો લક્ષણા લઈએ છીએ. એ જ્ઞાન શબ્દ જે છે એના દ્વારા ભલે જ્ઞાતા વગેરે આવતું, પરંતુ એ જ્ઞાતા તો એનો વાસ્તવમાં વાચ્યાર્થ. આત્માને જ્ઞાતા કહેવો તો વાચ્યાર્થ છે, પરંતુ જ્ઞાન સ્વરૂપ કહેવો એ લક્ષ્યાર્થ છે. એ જ સત્ય વસ્તુ છે, એ જ લક્ષ્યાર્થ છે. અને માટે આવી રીતે આત્મા જે આવો સ્વયં સિદ્ધ છે, અને એના માટે આ લક્ષણા જ પૂરતી છે. આ પ્રકારની લક્ષણા કરવી પૂરતી છે. એનાથી જ તમારું ધ્યાન એના તરફ ખેંચાય છે. એટલા શબ્દો પૂરતા છે. એટલે આત્મનઃ સ્વરૂપમ જ્ઞપ્તિ, જ્ઞપ્તિ જ આત્માનું સ્વરૂપ છે. ચૈતન્ય જ્ઞપ્તિ એટલે હવે ચૈતન્ય, બસ. જ્ઞાન સ્વરૂપ કહો, ચૈતન્ય કહો, જેમાંથી ન તતઃ વ્યતિરિચ્યતે. અને એ જ્ઞાન સ્વરૂપ કે ચૈતન્ય આત્માથી ન વ્યતિરિચ્યતે, મીન્સ આત્માથી અન્ય નથી, બસ એ કહે છે. અને એવું રખે માનતા કે આ વાસ્તવમાં આવી રીતે આ આત્મામાં ચૈતન્ય કે જ્ઞાન આવે છે ને જાય છે. નૈયાયિકો આવું બધું બોલે છે, આપણે એની અત્યારે ચિંતા નથી કરવી. પરંતુ આત્મામાં આવી રીતે જ્ઞાન ચૈતન્ય ઉત્પન્ન થાય છે ને જતું રહે છે ને આવે છે ને જાય છે, એવું કશું નથી. આત્મા એટલે જ ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ. માટે સદાય રહેવાનું જ છે. અગ્નિ એટલે જ ઉષ્ણતા. અગ્નિમાં ઉષ્ણતા આવે છે ને જાય છે ને ઉત્પન્ન થાય છે, આવું ન હોય. અગ્નિ એટલે જ ઉષ્ણતા.
તો પછી નિત્ય જ થઈ ગયું, એનું સ્વરૂપ જ છે. માટે તમે આવું અનિત્યત્વ પ્રસંગ ના લાવશો. તમે કહો આત્મા વાસ્તવમાં આત્માને બ્રહ્મને તમે આત્મા કહેશો અને આત્મા તો જ્ઞાતા છે, માટે તો અનિત્યત્વ આવી જશે વગેરે. અનિત્યત્વ નહીં આવે, તો સ્વરૂપ જ છે એનું. અને એ દ્રષ્ટિએ મેં જ્ઞપ્તિ શબ્દ વાપર્યો છે. જ્ઞપ્તિનો અર્થ તમે અહીંયા જ્ઞાતા વગેરે કરતા હો તો ભલે વપરાય, ભલે જ્ઞાતા કહેતા હો તો કહો, પરંતુ ગૌણ અર્થમાં છે. જેવી રીતે જળને બદલે તમે તરંગ કહો તો વાંધો શું છે? વાપરીએ જ ને શબ્દ, તરંગ વાપરીએ જરૂર, કારણ કે તરંગ છેવટે જળથી અભિન્ન જ છે. તરંગમાં રહે, તરંગનું સાર તત્વ જ જળ છે. ખરેખર તરંગ નામની કોઈ વસ્તુ જ નથી, પણ છતાંય તમે ગૌણ અર્થમાં આ જળને તમે તરંગ કહ્યું તો એમાં કંઈ વાંધો નથી, પરંતુ સ્વરૂપથી એ જ્ઞાન છે. હવે સ્વરૂપથી એ જળ જ છે, એવી રીતે અહીંયા જ્ઞાન. એનીવે, એટલે જ્ઞપ્તિની આ રીતે લક્ષણા કરી. જ્ઞાન એટલે જ્ઞપ્તિ અર્થાત જ્ઞાન સ્વરૂપ એ લક્ષણા કરી. જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ અજ્ઞાતા વગેરે, લક્ષ્યાર્થ ચૈતન્ય જ્ઞાન. અને માટે હું વાસ્તવ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ જે હું વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે એવું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. જ્ઞાતા વગેરે તો કેવળ એક વ્યવહારમાં મારો રોલ છે. જ્ઞાતા કોઈ વસ્તુ જ્ઞેય, જ્ઞાતા, અજ્ઞાન વૃત્તિ, આ બધી વસ્તુઓ તો કેવળ આ એક જ આત્માનું કેવળ વ્યવહારિક બધા એના રોલ છે. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.